चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजितेयोऽसौ पञ्चधा हृदये मम आचार्यवाच प्रणमामि भाष्य निबंध सुबोधनिस्सा इतराश्च यास्ता मत्स्वान्तागत्य कृपाप्लुता मदीय वाचां रचयन्तु अलङ्कृतिम्। ગઈ વખતે આપણું પાના નંબર 623 ઉપર આપણે છીએ મારા ખ્યાલથી। तहाँ शंका होत है जो विवेक धेराश्रय ग्रंथ में અહીંયાથી આપણે પ્રારંભ કરવાનો છે। हाँ जी। હા, તો બધાના હાથમાં પુસ્તક હશે। પુસ્તક છે તમારી પાસે સંજયભાઈ? છે? हाँ, बस सरस। 635 पेज है हमारे बुक में, थोड़ा सा आगे पीछे है, देख ली। हाँ हाँ, એ તમારામાં જે હોય ऐहिके पारलोके च सर्वथा शरणं हरिः दुःखहानौ तथा पापे भये कामाद्य पूरणे भक्तद्रोहे भक्त्यभावे भक्तिश्चातिक्रमे कृते अशक्येव शुशक्येव सर्वथा शरणं हरिः अहंकार कृते चैव पोष्यपोषणरक्षणे पोष्यातिक्रमणे चैव तथा अन्तेवास्यतिक्रमे अलौकिक मनसिद्धो सर्वार्थे शरणं हरिः। હવે આ જે વિવેક ધૈર્યાશ્રયના શ્લોકો અહીંયા ટાંકવામાં આવેલા છે, આ શ્લોકો ઉપરથી શંકા થઈ રહી છે। શું શંકા થઈ રહી છે આપણે પછી જોશું। પહેલા આ સંસ્કૃત શ્લોકોનો અનુવાદ આપણે જોઈ લઈએ। મહાપ્રભુજી કહે છે કે ऐहिके पारलोके च, ऐहिके એટલે આ લોકમાં, કોને? ऐहिके એટલે આ લોકમાં, पारलौकिक એટલે પરલોકમાં, સર્વથા શરણમ હરિ, હું સર્વથા હરિની શરણ છું। દુઃખ હાનો, દુઃખથી થતી જે હાનિ છે એ પરિસ્થિતિમાં, પાપે પાપની પરિસ્થિતિમાં, મને ભય લાગતું હોય એ ભયની પરિસ્થિતિમાં, મારા કામ આદિની અપૂર્તિ થતી હોય, પૂર્તિ ના થતી હોય એ પરિસ્થિતિમાં, ભક્ત દ્રોહે, ભક્તિથી મારો દ્રોહ થઈ ગયો હોય, મેં ભક્તનો દ્રોહ કરી દીધો હોય એ પરિસ્થિતિમાં, ભક્તિ અભાવે, મારામાં ભક્તિનો અભાવ હોય એ પરિસ્થિતિમાં, ભક્તિશ્ચ અતિક્રમે, મેં ભક્તનો અતિક્રમણ કરી દીધો હોય, ભક્તની અવહેલના મેં કરી દીધી હોય, અશક્ય કોઈ એવી પરિસ્થિતિ હોય કે જેમાંથી મારે બહાર નીકળી શકાતું ન હોય, સુશક્ય મારી સ્થિતિ સારી હોય, સારી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિમાં, બધી જ પરિસ્થિતિમાં સર્વથા શરણમ હરિ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હરિની સર્વથા મારે શરણ છે। અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણી, એટલે મેં કોઈ વખત અહંકાર કર્યો હોય, પોષ્યનો, જે મારાથી પોષિત છે, જે મારા પોષ્ય છે,
એનો પોષણ કરવામાં મેં કોઈક દિવસ અહંકાર રાખ્યો હોય કે હું પોષણ કરી રહ્યો છું બધાનું, એ પરિસ્થિતિમાં એનું રક્ષણ કરવામાં મને અહંકાર ઉત્પન્ન થઈ ગયો હોય, અને કોઈક વખતે એવી પરિસ્થિતિ પણ સર્જાય કે જેનો હું પોષણ કરી રહ્યો છું એ મારો અતિક્રમણ કરી નાખે, મારો પોતાનો અતિક્રમણ કરે, તથા અંતેવાસ્ય અતિક્રમે, એટલે શિષ્ય ગુરુ, અંતેવાસી એટલે શિષ્ય, તો શિષ્ય ગુરુનું અતિક્રમણ કરે એ પરિસ્થિતિમાં પણ, જો કે આજે થતો જ હોય છે, આજની તો એવી ગંભીર પરિસ્થિતિ છે કે શિષ્ય ગુરુનું અતિક્રમણ કરતો જ હોય છે. આપણે જોઈ લીધું આ બધું, આ કલિયુગમાં બધું જ પોસિબલ છે. ગુરુ શિષ્યનું અતિક્રમણ કરતો હોય એવું નહીં, શિષ્ય પણ ગુરુનું અતિક્રમણ કરી જ રહ્યો છે. આ યુટ્યુબમાં ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી ગુરુનું અતિક્રમણ કરી રહ્યો છે શિષ્ય. એ પરિસ્થિતિમાં પણ, બધી જ પરિસ્થિતિમાં અલૌકિક મનઃ સિદ્ધૌ, મારા અલૌકિક મનની સિદ્ધિ માટે સર્વથા શરણમ હરિ, હું સર્વથા શ્રી હરિની શરણ છું. આ બધી વાતો કહી છે, તો શંકા શું ઊભી કરવામાં આવી રહી છે એ ધ્યાનથી સાંભળો કે તાસો ઐહિક અથવા પારલૌકિક દુઃખની નિવૃત્તિ, તમારા જે ઐહિક દુઃખો હોય કે પારલૌકિક દુઃખ હોય એની જે નિવૃત્તિ છે, એ એના કારણીભૂત પાપનની નિવૃત્તિ, એટલે એમના જે કારણીભૂત પાપો છે જેના લીધે તમને ઐહિક કે પારલૌકિક દુઃખ થઈ રહ્યો છે, એ પાપ અને એ પાપથી જે જન્ય ભય છે એની નિવૃત્તિ. તમને કોઈ કામના હોય અને તમારી ઐહિક કે પારલૌકિક કામના પૂર્ણ ન થતી હોય ત્યારે આ બધી જ અવસ્થામાં શરણાગતિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તો અહીંયા જે પ્રકારથી કહ્યું જાય, કહેવામાં આવી રહ્યું છે, એની સંગતિ કેવી રીતે સમજવી, એટલે શંકા કેવી રીતે આવી રહી છે ધ્યાનથી સાંભળો કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણ કાર્ય માટે કરીએ તો જે કાર્ય માટે આપણે કરી રહ્યા છીએ એ ફલ છે. એટલે પાપની અપૂર્તિ, કામની અપૂર્તિ, શિષ્યનો અતિક્રમણ, પાપ, ભય ઇત્યાદિ મને લાગતું હોય એ બધાની નિવૃત્તિ માટે શરણાગતિ છે. તો શરણાગતિ સાધન થઈ ગઈ કે નહીં? અને મને અભિપ્રેત ફળ શું છે? પાપની નિવૃત્તિ, ભયની નિવૃત્તિ, મારા લૌકિક અલૌકિક કામોની પૂર્તિ, એ ફળ થઈ ગયું. અને શરણાગતિ નાની થઈ ગઈ, એટલે શરણાગતિ કરવાથી તમને એ ફળ મળશે. જો આ અર્થ છે, અને તમે તો અત્યારે એની પહેલાને જે પેસેજ આપણે વાંચ્યો લાસ્ટ ક્લાસમાં જે અટેન્ડ કર્યું હોય એ લોકોને આજે સમજાશે બધું સરખી રીતે. લાસ્ટ ક્લાસ જેને બંક જેને અટેન્ડ ન કરી હોય એને આ વસ્તુ સમજાશે નહીં. તો લાસ્ટ ક્લાસમાં આપણે જે શંકા ઉપાડી હતી કે તમારા ઐહિક, પારલૌકિક બધા સ્વામી, સુખ, સુત, બંધુ, આત્મા, ધન બધા જ તમારા ઠાકોરજી છે, એનાથી આ બધી વાત વિપરીત જઈ રહી છે, એનો વિરોધાભાસ આવી રહ્યો છે. એને કેવી રીતે સમજવું? કોને શંકા ધ્યાનમાં આવી મને કહો. રોહિણીબેન, તમારો વિડીયો ઓફ કેમ છે? કિરણબેન, તમારો વિડીયો ઓફ કેમ છે? મને આ બધું વાત નહીં ચાલે હો, વિડીયો ઓફ નહીં રાખો. મને ઓફ વિડીયો જરાય નથી ગમતો. નહીં તો એફસીસી સાંભળો, ઓડિયો સાંભળો, ખાલી વિડીયો ક્લાસ નહીં સાંભળો પછી. હા, બસ વિડીયો આવી રીતે ચાલુ રાખો, મને ખબર પડે કે સાંભળી રહ્યા છો. હા, કોણ બતાવશે મને? કપિલાબેન. હા, કોણ? સંજયભાઈ બોલવા માંગો છો? હા, જી જી. હા, બોલો.
બીજા એક અત્યારે તો મિનિટ, અત્યારે આપને સમજાવ્યું ને કે આ શરણાગતિમાં જયારે એ લોક પારલોક આ બધા જે દુખાનો પપ્પે કામા પૂર્ણે ભક્ત દોહે, જે આ શરણાગતિમાં જો આનાથી આપણી શરણાગતિ સિદ્ધ થતી હોય આનાથી, આ વસ્તુથી, તો પછી શરણાગતિ એના માટે જ છે કે આ ખાલી આપણે આ તો શરણાગતિ કેવી રીતે થઈ શકે એમ? બરાબર સરખી રીતે એક્સપ્લેન નથી કર્યું, છતાંય હજી ક્લિયર કરો પોઈન્ટ. રેખાબેન, એવું કે હા બોલો, ચાલો બોલો સંજયભાઈ, બોલો. કે જે આ દુઃખ અને પાપ આ ઇલોક પરલોક ને દુઃખની નિવૃત્તિ, એનાથી જો શરણાગતિ જેનાથી શરણાગતિ સિદ્ધ થતી હોય એના માટેનું કે મહાપ્રભુજી, તો જો આજ આનાથી એમ કે છે કે આવી રીતે જો આ શરણાગતિ હોય તો આ શરણાગતિ કહેવાય એમ? ના, પ્રશ્ન એ છે કે શરણાગતિ, આપણે જો આ બધી પરિસ્થિતિમાં શરણાગતિ રાખતા હોઈએ તો શરણાગતિ સાધન થઈ ગઈ, અને જે વસ્તુ માટે આપણે શરણાગતિની કામના કરી રહ્યા છીએ તો શરણાગતિ સાધન થઈ ગઈ. આપણે એ વસ્તુની પ્રાપ્તિને મોટું ગણી રહ્યા છીએ કે મારે કોઈ દુઃખની હાનિ થઈ ગઈ, મારાથી કોઈ પાપ થઈ ગયું, મારા કામોની અપૂર્તિ થઈ ગઈ, એ બધી જ પરિસ્થિતિમાં સર્વથા શરણમથી, તો સર્વથા પ્રભુની જે શરણાગતિ છે એ સાધન થઈ ગઈ, અને જે અપેક્ષિત વસ્તુ છે એ ફળ થઈ જશે ને, જેના માટે તમે જે વસ્તુ કરી રહ્યા છો. તો આ વાત કેવી રીતે મેચ થશે? પ્રોબ્લેમ આ વાતની છે. ઓકે, હવે ताको समाधान ऐसे जाने जो महाप्रभु ने दुख हानि पाप भय कामादि की अपूर्ति भक्त द्रोह आदि जो गिनाए हैं सो ऐहिक किंवा पारलौकिक के उदाहरण रूप से गिनाए हैं. मूल में तो ऐहिक के पारलौके पदन के प्रयोग ते सगरी बात आई गई. એટલે ખાલી ઉપલક્ષણના રૂપમાં મહાપ્રભુજી આ બધા ગણાવ્યા છે, બાકી તો ખાલી ऐहिके અને પારલૌકિક બોલે ને તેમાં બધી વસ્તુ આવી ગઈ. એટલે શું કહેવા માંગો છો? તો કે છે કે इन दो पदन में सप्तमी विभक्ति के प्रयोग को अभिप्राय मोक्षम इच्छा की नहीं, वैषयिक आधार नहीं. तैसे ही चर्मणि द्विपिनम हंति की नहीं, निमित्त कर्मयोग के अभिप्राय होते न समझनी. या सप्तमी विभक्ति को प्रयोग गोषु दुह्यमानासु गतः ब्राह्मणेषु अधियानेषु गतः की भाव लक्षणार्थक सप्तमी विभक्ति जाननी. હવે આ થોડોક વ્યાકરણનો વિષય છે, તમે કયો તો સમજાવો, નહીં તો જવા દો. આ સપ્તમી વિભક્તિના 3 પ્રકાર આવે છે. વૈષયિક સપ્તમી આવે છે, નિમિત્ત સપ્તમી આવે છે, અને ભાવ લક્ષણાર્થક સપ્તમી નો પ્રયોગ થાય છે વ્યાકરણમાં. દાખલા તરીકે મોક્ષ માટે હરિનું સેવન કરે છે, તો મોક્ષના વિષય માટે, મોક્ષ રૂપી પદાર્થની પ્રાપ્તિના માટે હરિનું સેવન કરવામાં આવે છે. તો મોક્ષમ ઈચ્છા, મોક્ષે ઈચ્છા, તો આ સપ્તમી લાગી. તો એમાં વૈષયિક સપ્તમી છે, ખ્યાલમાં આવ્યું ને? એ વૈષયિક સપ્તમી કહેવાય. મોક્ષના વિષયની કામના માટે, મોક્ષની ઈચ્છા માટે હરિનું ભજન કરવામાં આવે છે, તો આ વૈષયિક સપ્તમી થઈ ગઈ. એ અહીંયા નથી, કારણ કે દુઃખ હાનિ અને પાપ આદિની અપૂર્તિ માટે શરણાગતિ નથી. આ વાત કેન્સલ થઈ ગઈ. તો કઈ પ્રકારની સપ્તમી છે? કારણ કે બધી જ વાતોમાં મહાપ્રભુજીએ સપ્તમી પદનો પ્રયોગ કર્યો છે. ऐहिके पारलौकिके, આ લોકમાં
અને પરલોકમાં આ સપ્તમી છે. આ સપ્તમી જાણો છો ને તમે? મે પર પે આ સપ્તમી છે. બધાના ના જી. ચહેરા એવા નહીં blank થઈ ગયા છે. ના જી. ખબર છે ને રૂપમભાઈ? નહીં ના, નથી ખબર. નથી ખબર. હે ભગવાન, કોઈ દિવસ ગ્રામર ભણી છે? વ્યાકરણ ભણ્યું છે કે સ્કૂલમાં? વ્યાકરણ ભણ્યા જ નથી. આ 7 વિભક્તિ આવે છે કે નહીં? હા જી. કર્તા ને, કર્મ કો, संप्रदान के अपादान का संप्रदान के लिए, अपादान से, हाँ अब संबंध का, हाँ આ अब બધા समझा। આ જે વિભક્તિ બોલ્યા વગર વાક્ય બનતું જ નથી. કર્તા ને, કર્મ કો, કર્તા માટે ને આવે. એટલે ગુજરાતીમાં તમારે જે આવતું હોય, પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, એટલે એના થકી મને આ મળ્યું તો આ તૃતીય વિભક્તિ છે. એના માટે હું જઈ રહ્યો છું, આ ચતુર્થી વિભક્તિ છે. હું ત્યાંથી આવ્યો, આ પંચમી વિભક્તિ છે. અને હું મારો એમની જોડે સંબંધ છે, આ ષષ્ઠી વિભક્તિ છે. આ ફોન ટેબલ ઉપર મૂક્યો છે તો ઉપર જે છે ને એ સપ્તમી વિભક્તિ છે. આ બધું હવે સમજાયું કે નહીં? આનાથી વધારે મારાથી નહીં સમજાય. समझ गया जी। હવે હું વ્યાકરણ ભણાવવા બેસીશ તો ગ્રંથ ક્યારે ભણાવીશ? વાંધો નહીં, ચલો આ સ્કીપ કરી દઈએ છીએ. આટલી બધી વસ્તુ સમજવા માટે મૂળમાં હું તમને સમજાવી દઉં છું કે શેના માટે આ બધું કહેવામાં આવે છે. મૂળમાં જે શંકા છે એ શંકા આ વાતની છે કે આ બધા કાર્યો માટે શરણાગતિ નથી. શરણાગતિ સાધન નથી, શરણાગતિ ફલ છે. શરણાગતિ માટે કરવામાં આવે છે. પાપની નિવૃત્તિ, ભયની નિવૃત્તિ, કે દુઃખની હાનિ, કે ભક્તદ્રોહ, જે કઈ પણ કારણો ત્યાં ગણાવવામાં આવ્યા છે એના માટે શરણાગતિ નથી. શરણાગતિ માટે છે. શરણાગતિ ફોર ધ સેક ઓફ શરણાગતિ. હું કૃષ્ણને ચરણ થવા માંગુ છું એટલે હું શરણે છું. કોઈ કામ માટે જો હું કૃષ્ણની શરણાગત જો થઈ રહ્યો હોઉં તો આ મારી શરણાગતિ ખોટી શરણાગતિ છે. એના માટે હું શરણાગત નથી. કારણ કે એક વાત આ ઘૂંટણ છે ને એ આપણી તરફ જ નમે છે. તો આપણે કૃષ્ણના અંશ છીએ તો આપણે કૃષ્ણને જ ભજીશું, કૃષ્ણને જ શરણાગત જઈશું. એમાં શું મોટી વાત છે? આપણે કૃષ્ણને કૃષ્ણ માટે ભજીએ છીએ. કૃષ્ણને કોઈ આપણા લૌકિક કાર્યની પૂર્તિ માટે નથી ભજતા. આ જે આપણો ભાવ શરણાગતિનો છે, આ બધા ભાવો નથી. એ તો ખાલી સમજાવવા પૂરતું કહ્યું છે કે તમારે ગમે તે પરિસ્થિતિ હોય તમારે કૃષ્ણનો આશ્રય રાખવો જોઈએ. તમારા ઉપર કોઈ દુઃખ આવી ગયું, તમારા બધા કામોની અપૂર્તિ થઈ ગઈ, તો ત્યારે તમારો આશ્રય ડગમગાવવું ન જોઈએ. એક દ્રઢ આશ્રય રાખો. આશરો દ્રઢ એક શ્રી વલ્લભાધીશ કહો કે ગમે તે પરિસ્થિતિ હોય મારા આશ્રય તો પ્રભુ છે, મારા આશ્રય શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. આવો ભાવ તમારા હૃદયમાં એકદમ હૃદયારૂઢ હોવો જોઈએ. એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. ખ્યાલમાં આવ્યું? તો પેજ નંબર આગળ નેક્સ્ટ પેજ ઉપર ચાલીએ. આ બધું ઓમિટ કરું છું કારણ કે આ ગ્રામરનો વિષય છે અને ગ્રામર સમજાવતા એક ક્લાસ નીકળી જશે આખી. તો હું ગ્રામરનો ટોપિક ઓમિટ કરું છું કારણ કે તમે જ નથી ભણ્યા તો પછી હવે હું ભણાવું શા માટે તમે ગ્રામર? બરોબર. તાસો ऐहिक पारलौकिक फल के साधन तया शरणागति को उपदेश नहीं. આ તમારા જે ऐहिक કે પારલૌકિક જે કઈ પણ સાધનો છે એ સાધન માટે, એ સાધન તયા શરણાગતિનો ઉપદેશ તમને નથી આપવામાં આવી રહ્યું. પર
ऐहिक पारलौकिक कोई कार्य जीव सो अशक्य किंवा सुशक्य सब अवस्था में भगवद आश्रय રાખનો પુષ્ટિ જીવ કો કર્તવ્ય. તમારી કોઈ પણ અશક્ય પરિસ્થિતિ હોય, તમારી પરિસ્થિતિ અશક્ય હોય, તમે કાંઈ ન કરી શકતા હો, તમે લાચાર બની ગયા છો, અને જ્યારે તમે લાચાર નથી, એ બંને પરિસ્થિતિમાં તમારો આશ્રય શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ હોવો જોઈએ. એ બધા જ પુષ્ટિ માર્ગીઓનું પરમ કર્તવ્ય છે. એ વાત સમજાવવા માટે મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે, સર્વથા શરણમ હરિ. ખ્યાલમાં આવ્યું ને? એટલે ગઈ ક્લાસમાં જે આપણે વિચાર કર્યો હતો એ વાત બહુ પાયાની વાત હતી, એ આપણે મગજમાં રાખવી જોઈએ. એટલા માટે શિક્ષા શ્લોકી અને વિવેક ઘેર આશ્રય આ બંને ગ્રંથમાં કોઈ વિરોધાભાસ નથી. બંને ગ્રંથ એક જ વાત કરે છે, પણ બંનેનો સમજાવવાનો જે દૃષ્ટિકોણ છે એ જુદો જુદો છે. એ વાત તમારે મગજમાં વિચારવી જોઈએ. બરોબર? હવે આપણે શિક્ષા શ્લોકીના 3જા શ્લોક ઉપર આવી ગયા છીએ. તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય. આટલું પોર્શન આપણે લેશું. તેન એટલે આ કારણથી, અયમ આ જે કૃષ્ણ છે એ કૃષ્ણની સર્વભાવથી સર્વ પ્રકારથી સેવા કરવી યોગ્ય છે. ખ્યાલ આવ્યું તમને બધાને? આ મહાપ્રભુ આજ્ઞા કરે છે. આનો અર્થ કાકતીએ લખ્યું છે, આપણે એ વાત વિચારીશું. ये पुष्टि मार्ग महाप्रभु ने अपने पुष्टि भावनात्मक पूर्ण पुरुषोत्तम को आलंबन बनाए के प्रवर्तित कियो है, तो पुष्टि पुरुषोत्तम को भजन निखिल पुष्टि भाव सो ही करवो उचित है. એટલે આ જે પુષ્ટિ માર્ગ છે, આ મહાપ્રભુએ પોતાના જે પુષ્ટિ ભાવનાત્મક જે પૂર્ણ પુરુષોત્તમનો આલંબન છે એ બનાવીને પ્રવર્તિત કર્યું છે. આપણા ભાવોનું આલંબન પુષ્ટિ પ્રભુ છે. આપણે પુષ્ટિ પ્રભુની ભક્તિ કરવી જોઈએ. એના માટે આ પુષ્ટિ માર્ગ બનાવ્યો છે. એટલે પુષ્ટિ પુરુષોત્તમનો ભજન કરવું, પુષ્ટિ ભાવથી ભજન કરવું જોઈએ. જો કે આજની તારીખમાં આપણે આનાથી તદ્દન વિરુદ્ધ પરિસરમાં આપણે જીવી રહ્યા છીએ. આજની તારીખમાં દરેક પુષ્ટિ માર્ગીયને દેવીના જે ગરબા થતા હોય ત્યાં રમવાની જે પ્રવૃત્તિ છે, આ ઘોર પુષ્ટિ માર્ગી વિરુદ્ધ કાર્ય છે. એ દેવીના ભજન જ્યાં વાગતા હોય ત્યાં તમે નૃત્ય કરી રહ્યા છો. આ તમારો પુષ્ટિ ભાવીનો એકદમ બેમેલ સંબંધ છે. આપણે નાચવાની શું જરૂર છે? જ્યાં દેવીના ગીત ગવાતા હોય ત્યારે તમે શું ઠુમકા લઈ રહ્યા છો? તમે એ ન સમજાશો. તમે નૃત્ય કરવું હોય તો તમે પોતાનો ગ્રુપ બનાવીને જે પુષ્ટિ માર્ગીય ધોલ ગરબી છે એના ઉપર તમે કરી શકો છો, જો નૃત્ય કરવાનો તમને શોખ હોય તો. દેવીના જે ગરબા જ્યાં રમાતા હોય ત્યાં, એટલે બાહ્ય લૌકિક આડંબર હોય ત્યાં તમને ગરબા લેવાની શું આવશ્યકતા છે? આ પુષ્ટિ પ્રભુનો આલંબન નથી, આ જે તદરૂપ જે દેવી છે એનો આલંબન છે. તમારા હૃદયમાં એ દેવી પ્રત્યે ભક્તિના ઉમળકાના ભાવો ઉત્પન્ન થઈ રહ્યા છે. દેવી પ્રત્યે, કૃષ્ણ પ્રત્યેના ભાવો નથી ઉત્પન્ન થઈ રહ્યા. આ શોચનીય વાત છે. એવી રીતે જ મેં ઘણા બધા આની પેલા ગણપતિ ઉત્સવ આવ્યો હતો, એમાં પણ બધા જ વૈષ્ણવ પોતાના ઘરમાં ગણપતિ બાપા મોર્યા, પૂરતા વર્ષી લો કર્યા કરીને ગણપતિ મૂર્તિનું સ્થાપન કરે પોતાના ઘરમાં, અને એની આગળ નાચે, ડીજે વગાડે. આ બધું શું ચાલી રહ્યું છે મને એ જ નથી સમજાતું. અરે ગણેશોત્સવ જે ગણેશના ભક્તો હોય એના માટે છે. આપણે ગણેશના ભક્ત નથી, આપણે કૃષ્ણના ભક્ત છીએ. આપણે દેવીના ભક્ત નથી, આપણે કૃષ્ણના ભક્ત છીએ. જે દેવીના ભક્ત હોય એને દેવીની ભક્તિ કરવા દો, જે ગણેશના ઉપાસક હોય એને ગણેશની ભક્તિ કરવા દો. અને સાચા અર્થમાં તમે મને પૂછવા જાઓ ને તો હું દેવ હોવાથી ઇનકાર કરી દઉં જો ગણપતિ હોઉં તો. આ ગણપતિના માથા ઉપર એટલા જોરથી ડીજે વગાડે કે મારો તો માથું ફાટી જાય. હું તો દેવપણાથી ઇનકાર કરી દઉં, મને દેવ નથી થાવ. આ તમે ભક્તિ કરી રહ્યા છો, ઘોંઘાટ કરી રહ્યા છો. શું
એવો ગુસ્સો આવે છે મને તો. આ બધા એવા જ પ્રકારો છે બધા. ખ્યાલમાં આવ્યું ને? તો આજે ઘણા બધા પુષ્ટિ માર્ગના પ્રકારો પ્રકટ થઈ ગયા છે. આપણે મહાપ્રભુજી જે પ્રકાર મહાપ્રભુજી પ્રકટ કરી રહ્યો છો એ આજની તારીખમાં કદાચ ખોવાતો લાગે છે, કે આપણને ગોતવો પડે એવું લાગે છે. કારણ કે જો ટીકામાં શું આપણી આજ્ઞા કરે છે કે શાસ્ત્ર, સંપ્રદાય, અધિકાર, देशकाल, सामर्थ्य और रुचि की विविधता के कारण मार्ग હું અનેકવિધ. જો આ બધી ધ્યાનમાં રાખતી બાબતો છે બધી. આ કેટલા બધા માર્ગો પ્રગટ થયા છે. એ બધા માર્ગો શા માટે પ્રગટ થયા છે? એનું કારણ શું? કારણ કે શાસ્ત્રના ભેદ છે. શાસ્ત્ર એક નથી, ઘણા બધા શાસ્ત્રોના ભેદ છે. કોઈ એક શાસ્ત્રને અનુસરતો હોય, કોઈ બીજા શાસ્ત્રને અનુસરતો હોય. આપણે કોઈ એક શાસ્ત્રને અનુસરતા હોય, જેવી રીતે આપણે ગીતાને અનુસરતા હોઈએ કે ભાગવતને અનુસરતા હોઈએ, તો કોઈ બાઇબલને અનુસરતો હોય, કોઈ કુરાનને અનુસરતો હોય, કોઈ ગીત ગોવિંદના એટલે ગોવિંદ સાહેબને અનુસરતો હોય, કોઈ ગુરુ નાનકને અનુસરતો હોય. શાસ્ત્રો વિવિધ વિવિધ છે અને સંપ્રદાયો વિરુદ્ધ છે, સંપ્રદાયો પણ અલગ અલગ છે. અને જ્યારે શાસ્ત્ર અને સંપ્રદાયો નોખા નોખા છે તો એ હિસાબથી આપણો જે અધિકાર છે એ પણ નોખો નોખો થઈ જશે. તમે જે શાસ્ત્રનું અનુસરણ કરો છો એ શાસ્ત્રના હિસાબે તમે જે સંપ્રદાયમાં તમે દીક્ષા લીધી છે એમાં તમારો અધિકાર છે. બીજા શાસ્ત્રમાં કે બીજા સંપ્રદાયમાં તમારો અધિકાર નથી. પણ આજની તારીખમાં આપણે બધે જ ઘૂસવા માંગી રહ્યા છીએ. કૃષ્ણના ભક્ત થઈને દેવીના જે આયોજન થતા હોય એમાં આપણે જવા માંગીએ છીએ. ગણપતિના જે આયોજન હોય એમાં ઘૂસવા માંગીએ છીએ. આ બધું જે કેવોસ થઈ રહ્યું છે ને એના માટે સંપ્રદાયની ફજીહત થઈ રહી છે. અને દેશકાલ, સામર્થ્ય અને રુચિ, જે દેશ અને કાળમાં તમે જીવી રહ્યા છો અને જેવી સામર્થ્ય તમારામાં છે અને જે રુચિ તમારામાં છે એના હિસાબથી તમારા બીજ ભાવનો ડિસાઈડ થશે કે તમે કયા માર્ગના જીવ છો. તમે એ બધું ડિસાઈડ કરવું પડશે. અને આ બધું કાર્ય તમારો નથી, જે તમને દીક્ષિત કરી રહ્યો છે પુષ્ટિ માર્ગમાં એનો કામ છે. જે તમારા સંપ્રદાયમાં તમને દીક્ષિત કરે છે એટલે જે ગુરુ છે એનો આ કાર્ય છે કે તમારી. એ નયનાબેન કોણ છે? નયનાબેન કોણ છે? વિડિયો ઓન કરો, ઓન કરો વિડિયો. હા, વિડિયો ઓન રાખો, ઓફ રાખીને નહીં સાંભળો, નહીં તો ગ્રુપમાંથી રિમૂવ કરી નાખીશ. વિડિયો ઓફ રાખવો અલાઉડ નથી આ ગ્રુપમાં. હા, સાંભળવું હોય તો પદ્ધતિથી સાંભળો. ખ્યાલમાં આવ્યું ને તમને? અને તમારું મ્યુટ નથી, તમારું મ્યુટ કરી લો ને. અનમ્યુટ છે તમારું. તો તમે આ ગુરુનો કાર્ય છે કે જ્યારે તમારો બ્રહ્મ સંબંધ થઈ રહ્યો છે, જ્યારે તમે શરણે જઈ રહ્યા છો ત્યારે આ બધી બાબત ગુરુએ ચેક કરવી જોઈએ. આજની તારીખમાં ગુરુ પાસે કે ગોસ્વામી બાળકો પાસે કોઈ પણ જીવ બ્રહ્મ સંબંધની દીક્ષા લેવા માટે આવે છે તો એને કઈ પૂછપરછ તો થતી નથી, ડાયરેક્ટ બ્રહ્મ સંબંધ. કારણ કે શિષ્ય વધારવા છે ને, કૃષ્ણનો સેવક તમે નથી બનાવી રહ્યા, તમારો શિષ્ય તમે વધારી રહ્યા છો. એટલા માટે પૂછા નથી કરતા. હા, બોલો રૂપમભાઈ. જે ગુરુ જ પોતે જાય છે તો શું કરવું? ગુરુ પોતે જાય છે ગણપતિમાં. ગુરુ ભલે જાતા હોય, તમે નહીં જાઓ. અમે તો નથી જ જતા. હા, બસ. ભલે તમે નહીં જાઓ, ગુરુને જવા દો, એ અમે તો નથી પોતપોતાનું જતા. જોઈ લેશે. ગુરુ આરતી કરવા જાય છે ગણપતિની. એટલા એ સહજ બની ગયા છે વલ્લભકુળ.
હવે શું કેવું? હવે મારા મોઢેથી તમે નહીં કહેવાઓ તો સારું. હું કહેવા નથી માંગતો રૂપમભાઈ. હવે મનમાં તમે વ્યવસ્થા સમજી લો શું વાત છે આજે સંપ્રદાયમાં. આપણે કૃષ્ણના ભક્તિથી હું એટલી વાત જાણું છું, આ જે કંઠી આપણે પહેરી છે આ કૃષ્ણના સેવકની કંઠી છે. હું કૃષ્ણનો ભક્ત છું, કૃષ્ણનો સેવક છું અને કૃષ્ણની સેવા માટે આ મારો બ્રહ્મ સંબંધ છે. આટલી વાત તમે તા ઉમ્ર યાદ રહેવી જોઈએ, તા ઉમ્ર. હું મનસા વાચા અને કર્મણા કોઈ બીજાનો નથી. હું ફક્ત કેવલ અને કેવલ કૃષ્ણનો છું. આ દ્રઢ ભાવના તમારામાં હોવી જોઈએ, તો તમને પુષ્ટિ ભક્તિ ફલીભૂત થશે, નહીં તો નહીં થાય. ગુરુ આજની તારીખમાં ગુરુ જે છે શિષ્યને સંગ્રહ કરવા માટે કે મારા 1000 શિષ્યો કે મારા 2000 શિષ્યો છે, એમાં પોતાની વાહવાહી એટલે કેળવવા માટે બધા દીક્ષા આપતા હોય. સંપ્રદાયની કોઈને પડી નથી કે સંપ્રદાયનો જે થતું હોય તે થાય. તમે પોતાના શિષ્યનો સંગ્રહ કરી રહ્યા છો. એટલે મહાપ્રભુજીનો સેવક બનાવવા માટે જો તમે દીક્ષા આપો છો એ સાચી દીક્ષા છે. અન્યથા એ દીક્ષાને તમે વેચી રહ્યા છો, વેચી રહ્યા છો અને વેચી રહ્યા છો. આ વાત ધ્રુવ સત્ય છે. આ વાતને અમારે સમજવી પડશે. तो तहाँ पृथक पृथक फल, पृथक पृथक अधिकारी जीवन को मिलत है. तो सर्व निर्णय में सविस्तर निरूपण भयो. આ વાત મહાપ્રભુજીએ સર્વનિર્ણય ગ્રંથમાં બહુ ખુલાસાથી સમજાવેલી છે મહાપ્રભુજીએ કે પૃથક પૃથક જે અધિકારી છે, એક અધિકારી છે અને આ ફલ, બીજો અધિકારી છે અને બીજો ફલ, ત્રીજો અધિકારી છે અને ત્રીજો ફલ, બધાને મને એક જ દંડાથી દંડેના ગોગ અર્ધભવ, એક જ દંડાથી તમે ગાયને પણ હકાવી રહ્યા છો અને ગધેડાને પણ હકાવી રહ્યા છો. આ શાસ્ત્રની વ્યવસ્થા નથી. તમે સરખી રીતે પૂછી તો લ્યો કે તમે કૃષ્ણની ભક્તિ કરવા માંગો છો, કૃષ્ણની સેવા કરવા માંગો છો કે નથી માંગતા? જો માંગતા હો તો તમારા માટે અમારા માર્ગના આ બધા સિદ્ધાંતો છે. જો નથી માંગતા, તમે ગણેશની કે દુર્ગાની કે શિવની જે કોઈની પણ ભક્તિ કરવી હોય કરી શકો છો. જીવ સ્વતંત્ર છે, એ પણ એ તમારી ચોઈસ છે. પણ તમને જબરદસ્તી હું કૃષ્ણનો સેવક કરું એ મારો અધિકાર નથી અને ના મારે કરવું જોઈએ. આવું ખ્યાલમાં આવ્યું ને? તો અધિકારીના ભેદથી ફલ પણ વિભિન્ન હોઈ શકે છે. એટલે પુષ્ટિ मार्ग के प्रवर्तन को आशय पुष्ट प्रवाह मर्यादा में श्री महाप्रभु ने ऋषि वल्लभाष्टक में प्रभु चरण ने प्रकट किया है. तो महाप्रभु जी पुष्टि प्रवाह मर्यादा नामनो बहु सरस ग्रंथ महाप्रभुजी प्रकट કર્યો છે. એ તમને કદાચ ખ્યાલ હશે. એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાંથી એક ગ્રંથ છે કે એ ગ્રંથમાં મહાપ્રભુજીએ પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણેય માર્ગોના માર્ગ, અધિકાર, સાધન અને ફલ, 4 વસ્તુ ત્યાં મહાપ્રભુજી બતાવી છે. આ ગ્રંથ જો કે અપૂર્ણ છે, પૂર્ણ નથી, કારણ કે અપૂર્ણ ગ્રંથ જ છે, મળતો જ નથી. તો જેટલો ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ ગ્રંથ ઉપર શ્રી ગોકુલનાથજીએ, પુરુષોત્તમજીએ, બધા મહાનુભાવોએ પોતાની ટીકા પ્રકટ કરી જ છે. એમાં વિસ્તારથી મહાપ્રભુજી આ વિષયની ચર્ચા કરી છે કે પુષ્ટિનો જીવ ક્યાં પણ હોઈ શકે. પુષ્ટિનો જીવ પ્રવાહમાં પણ હોય અને પુષ્ટિનો જીવ મર્યાદામાં પણ હોઈ શકે. મર્યાદાનો જીવ પુષ્ટિમાં અને મર્યાદાનો જીવ પ્રવાહમાં હોઈ શકે, કે પ્રવાહનો જીવ પુષ્ટિમાં અને પ્રવાહનો જીવ મર્યાદામાં પણ હોઈ શકે. એ જ્યાંનો જીવ હશે ને એ ત્યાંનો સ્વભાવ પ્રકટ કર્યા વગર રહેશે નહીં. એ ત્યાંનું પોતાનું જે સ્વભાવ છે ને એ પ્રકટ કરશે ને કરશે, ત્યાં સ્વસ્થ નહીં રહે. એટલે મહાપ્રભુજીએ ઓપન રાખી છે બધી વાત. અને આપણે જોઈ શકીએ છીએ કે કુંભનદાસજી જેવા ભગવદીય, જેની સાથે ઋષિ ગોવર્ધનધર સાક્ષાત વાતો કરતા હતા, એ કુંભનદાસના 7 પુત્ર હતા, પણ એ ગણતા કેટલા? 16. બાકી જરૂરી છે કે પુષ્ટિના ઘર પુષ્ટિ હોય?
એટલે એવી કોઈ કોલર ટાઈટ કરવાની જરૂરત જ નથી કે અમે પુષ્ટિ માર્ગીએ છીએ, અમારી બધી સંતતિ પુષ્ટિ માર્ગીએ. નક્કી નથી, શ્યોર નથી. તમારા ઘર પ્રવાહ પણ પ્રગટ થઈ શકે, અને તમારી વાત નથી વૈષ્ણવો, અમારા ઘરે પણ આવી જ પરિસ્થિતિ છે. બાળકના ઘેર પણ પ્રવાહ સૃષ્ટિ આવી શકે, અને પ્રવાહના ઘેરે પણ પુષ્ટિ સૃષ્ટિ ઉત્પન્ન હોઈ શકે છે. આ મહાપ્રભુજીનો ઓપન ફેક્ટ છે. મહાપ્રભુજી જેવા બોલ્ડ આચાર્ય કોઈની તાકાત નથી કે મહાપ્રભુજીની આગળ કઈ પ્રશ્ન પૂછી શકે. મહાપ્રભુજીના જે વિચારો છે એકદમ સ્વતંત્ર અને નિર્ભીક વિચારો છે. મહાપ્રભુજીની આવી માન્યતા છે, અને તમે ગહેરાઈથી વિચાર કરશો ને આ વિષય ઉપર તો તમને સમજાશે કે મહાપ્રભુજીની વાત કેટલી હદ સુધી સાચી છે. આજની તારીખમાં આપણે જોઈ રહ્યા છે એ વાતનું પરિણામ. આજે જે પુષ્ટિ માર્ગના અને મહાપ્રભુજીના સિદ્ધાંતોના અનુસરણ કરતા હોય એને બાળકો કહી રહ્યા છે કે તમે બહિર્મુખ થઈ જશો. બાળકો કહી રહ્યા છે કે મહાપ્રભુજીના સિદ્ધાંત વાંચશો તો તમને બહિર્મુખ થઈ જશો. આનાથી વધારે ભયાનક પરિસ્થિતિ આપણા સંપ્રદાયમાં શું હોઈ શકે? જો જીસસના સિદ્ધાંત ભણવાથી કોઈ ક્રાઇસ્ટ બહિર્મુખ થઈ જતો હોય, કુરાનના વચનો સાંભળવાથી કોઈ મુસલમાન જો એ ભ્રષ્ટ થઈ શકતો હોય, તો આપણા હિન્દુ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત સાંભળવાથી પણ જીવ ભ્રષ્ટ થઈ જાય. પણ એ લોકો કોઈ દિવસ આવા વચન નથી કહેતા, પણ આપણે કહી રહ્યા છીએ કે મહાપ્રભુજીના વચન કહેવાથી અને સાંભળવાથી જીવ બહિર્મુખ બની જશે. એ લોકોને નહીં સાંભળો. આવા વચનામત કરે છે બાળકો. કરવા દો, જવા દો. એ લોકોની એ લોકો જાણશે. રૂપમભાઈ કહેતા હતા ને કે એ લોકો પોતે આરતી કરે છે. કરવા દો આરતી. શું કરી શકે? આપણે રોકી શકવાના એમને? આપણે ન રોકી શકીએ, પણ આપણે આપણું તો સુધારી લઈએ. આપણું તો સુધારી લઈએ કે આપણા માટે કોઈ બીજા મહાપ્રભુજી પાછળથી નથી આવવાના આપણો ઉદ્ધાર કરવા માટે. આ વાત મગજમાં ઠસાવી લ્યો. બસ એક વાત હું તો જાણું છું, पुष्टि मार्ग के प्रवर्तन को आशय पुष्टि प्रवाह मर्यादा में श्री महाप्रभु ने और वल्लभाष्टक में प्रभु चरण में प्रकट किया है. वल्लभाष्टक में श्री प्रभु चरण श्री गुसाई बाबा बहुत सरस आज्ञा करे छे कि नाविल भूयाद भवान चेत अधिधरण चलम भूतनाथो दितासन मार्ग ध्वंतलिया निगम पथगतो देव सर्गे की जाता. એટલે જો આ પ્રકટ ન થયા હોય તો આ આખી દૈવી સૃષ્ટિ જે છે એ વ્યર્થ થઈ જાય. આવા ગુસાઈજી વચનામત કરે છે, અને આપના વચનનો અનુસરણ જે નથી કરતો એ રાક્ષસી વૃત્તિનો વ્યક્તિ છે. આવા ગુસાઈજી વચનામત નિસર્ગ ત્રિદશ રૂપતયા કેવલ અંધન તમોગા. આ ગુસાઈજીના વચનામત છે. એ રાક્ષસી પ્રવૃત્તિનો માણસ છે. એ ચોક્કસ નરકમાં જ જવાનો છે. હવે બીજું શું કેવું? सो वैसे तो भूतल पे एक निश्चित देश में और निश्चित काल में प्रकट कियो, पर चतुश्लोकी में स्वस्यायमेव धर्मो ही नान्यः क्वापि कदाचन. वचन की विवक्षा के विचारते पुष्टि जीवन को सबरे देश में और सबरे कालन में प्रजाधित को भजन ही प्रमुखतम धर्म है. એ પુષ્ટિ માર્ગીય જીવ ક્યાં પણ હોઈ શકે. આજે યુએસ નો જ્યાં મારા બેટીજી ભણ્યા, મારે વલ્લભ વેદાંતનો બેટીજી ભણવા માટે યુએસ પધાર્યા હતા, અને એમને જે પ્રોફેસરે ભણાવ્યું એ અંગ્રેજ છે, પણ ગિરિરાજજીની સેવા કરે છે, સકડી ભોગ કરે છે. એ પ્રોફેસર પોતે પ્રથમેશજીનો સેવક છે. હવે તમે વિચાર કરો ક્યાં પુષ્ટિ માર્ગ છે? સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. જે જીવ હોય રે કોઈ જાતનો, એટલે કોઈ પણ જીવ ક્યાં પણ હોઈ શકે પુષ્ટિ માર્ગી. એવું નથી કે પુષ્ટિ માર્ગી જીવ એક જ ઠેકાણે હોઈ શકે, ક્યાંય પણ હોઈ શકે, પણ એ જ્યાં રહે એના માટે સર્વથા એનો કર્તવ્ય ભગવત સેવા જ છે. બીજું કોઈ कर्तव्य एना माटे नहीं. तहाँ शंका होत है कि भूतल पे या भारत देश तो एक छोटो भूखंड है और सृष्टि के प्राकट्य काल
और सहस्त्र परिवर्तित प्रारंभ करी महाप्रभु के प्राकट्य काल पर्यंत कहा पुष्टि जीव को भूतल पे प्रगटे नहीं का। अरे મહાપ્રભુજી તો આ 500 વર્ષ પહેલા પ્રગટ થયા હતા, એની પહેલા પુષ્ટિજીવ નહોતા કે હતા કે ન હતા? આપણે કહેતા મહાપ્રભુજી પુષ્ટિજીવના ઉદ્ધાર માટે પ્રગટ થયા, તો પહેલા પુષ્ટિજીવ નહોતા? આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો. અને જો પ્રગટે કહીએ, જો તમે કહો છો કે ના હતા, તો શોભિતે તત્કુલેશ જાત પુષ્ટિસ્થિતયેન યુજ્યતે वचनानुसार ता समय अर्थात महाप्रभु के प्राकट्य सो पूर्व सहस्त्रावधि परिवर्तन में मर्यादा मार्गी परिवार में किंवा प्रवाह मार्गी परिवार में जन्म ग्रहण करने वाले पुष्टि जीवन के पुष्टि भजन को कहा प्रकार। જ્યારે એ લોકો કોઈ મર્યાદાના ઘરમાં પ્રગટ્યા હતા કે પ્રવાહના ઘરમાં પ્રગટ્યા હતા, ત્યારે એ લોકોનો સેવાનો પ્રકાર શું હતો? મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા શું હતો એમનો પ્રકાર? પુષ્ટિ ભજનનો પ્રકાર શું હતો? तैसे ही पुष्टि मार्ग की केवल 500 वर्ष पर्यंत स्थिति की साची खोटी किंवदंती હું પ્રચલિત है। એવું પણ કહેવાય છે કે આ પુષ્ટિ માર્ગ 500 વર્ષ સુધી ચાલશે, પણ આજે કેટલા વર્ષ થઈ ગયા પુષ્ટિ માર્ગને? કોઈને ખબર છે? 450 455 कितने? 450 के करीब हो गए थे। 500 के ऊपर हो गए। 549। 500 हाँ, 550 वर्ष होने को आए हैं, 450 नहीं। आप 100 वर्ष पीछे चल रहे हो। 550 वर्ष हो गया है, તો આ કહેવામાં આવ્યું છે કે 500 વર્ષ સુધી ચાલશે, તો આ 550 વર્ષ થઈ ગયા। तो ताके पश्चात कहा पुष्टि जीवन को लोप जानिए, तो एना पछी पुष्टि जीवन नो लोप થઈ જશે। શું કહેવા માંગો છો? अथवा जीव रहते पर मार्ग लोप वे जाते, अथवा जीव और मार्ग के विद्यमान रहे तो पुष्टि को लोप वे जाते हो। કેટલી બધી પોસિબિલિટી છે જુઓ। મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા જે પુષ્ટિ જીવ હતા એ લોકોને પુષ્ટિ ભજનનો પ્રકાર શું હતો? પોઈન્ટ નંબર 1। પોઈન્ટ નંબર 2, મહાપ્રભુજીના તિરોધાન પછી જો એ કહેવામાં આવે છે કે 500 વર્ષ સુધી ચાલશે પુષ્ટિ માર્ગ, તો એના પછી પુષ્ટિ ભજનનો પ્રકાર શું? પોઈન્ટ નંબર 3 કે એવો કદાચ બને કે માર્ગ રહે અને પુષ્ટિ જીવ લોપ થઈ જાય। પોઈન્ટ નંબર 4 કે પુષ્ટિ જીવ રહે અને માર્ગ લોપ થઈ જાય। અને પોઈન્ટ નંબર 4 આવું એ રહે કે બધું રહે પણ પુષ્ટિ ખતમ થઈ જાય। આમાંથી કઈ વાત સાચી અને કઈ વાત ખોટી? આ ટકાનો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવી રહ્યો છે। આનો શું જવાબ તો આપી રહ્યા છે કે આમે ये विचारणीय है कि जो पुष्टि तो प्रभु को नित्य धर्म, એ પ્રભુનો નિત્ય ધર્મ છે। પુષ્ટિ પ્રભુનો નિત્ય ધર્મ છે। સો યાકો લોપ કબહુ હોઈ શકત નહીં। ઠાકોરજી પુષ્ટિ કરવાનો જે સ્વભાવ છે એ ક્યારે મૂકશે નહીં। પુષ્ટિ નિર્વિષય હું સંભવે નહીં। અને પુષ્ટિ કરવા માટે કોઈ વ્યક્તિ તો જોઈએ ને। મારી કૃપા છે, અરે કોના ઉપર કૃપા છે? કોઈ વ્યક્તિ તો હશે કે નહીં જેના ઉપર તમારી કૃપાનો વિચાર કરવામાં આવી રહ્યો છે? તો નિર્વિષય તો પુષ્ટિ થઈ ના શકે, તો કોઈ જીવ તો જોઈએ। તે પુષ્ટિ જીવ કો લોપ સંભવે નહીં, તો પુષ્ટિ જીવ નો પણ લોપ નહીં થાય। તો प्रभु को नित्य धर्म पुष्टि और ताके विषय रूप पुष्टि जीवन के रहते हो, यदि पुष्टि मार्ग न रहता हो तो नित्य धर्म हूँ मोक्ष धर्म बनी जाए। जो पुष्टि मार्ग न रहता हो तो ये मोक्ष धर्म बनी जैसे। એટલા માટે પુષ્ટિ માર્ગ પણ રહેવું જોઈએ, પુષ્ટિ પણ રહેવી જોઈએ, પુષ્ટિ જીવ પણ રહે છે અને પુષ્ટિ માર્ગ પણ કાયમ છે। तब महाप्रभु जी के प्राकट्य से पूर्व हूँ और 500 वर्ष पश्चात पुष्टिमा की विद्यमानता तो रहे थे। આજે 550 વર્ષ થઈ જશે ને
એના પછી પણ પુષ્ટિ માર્ગ તો રહેવાનો, પુષ્ટિ જીવ પણ રહેવાના અને ઠાકોરજીની પુષ્ટિ પણ રહેવાની. પણ આપણને જળશે નહીં પુષ્ટિ જીવો. બસ આ પરિસ્થિતિ થઈ જશે. આજે જે પ્રકારથી આપણે પુષ્ટિ માર્ગને ચલાવી રહ્યા છીએ એ પ્રકારને જોતા એવું લાગે છે કે આ સંપ્રદાય બહુ જલ્દી લુપ્ત થઈ જશે. જે પ્રકારથી આપણે સંપ્રદાયને ચલાવી રહ્યા છીએ ટકેસેર ભાજીને ટકેસેર ખાજાના હિસાબે. પણ પુષ્ટિ જીવ તો રહેવાના, પુષ્ટિ માર્ગ પણ રહેવાનો અને ઠાકોરજીની પુષ્ટિ પણ ચોક્કસ રહેવાની છે. तैसे ही जो मार्ग स्थिति केवल 500 बरस पर्यंत सीमित हो तो इन 500 बरसन के आगे पाछे सृष्टि आरंभ और प्रलय पर्यंत की सुदीर्घ अवधि में पुष्टि जीवन को प्रकट रखने का प्रयोजन कहा. जो प्रकट न तो तमे क्यों छो पुष्टि जीव હતા તો જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો અને સૃષ્ટિના પ્રારંભથી થઈને આ માર્ગ પ્રકટ થયો ત્યાં સુધીનો જે પીરિયડ છે એમાં પુષ્ટિ જીવને તમે ભટકતા શા માટે રાખ્યા? તો એનો જવાબ છે કે જો પ્રકટ ન માને, જો આપણે એટલા માટે પ્રકટ માનીએ છીએ કે આટલા સહસ્ત્ર વર્ષોથી પુષ્ટિ જીવ ભટકી રહ્યા છે, કારણ કે ગદ્ય મંત્ર ઇટસેલ્ફ પોતે આ વાતને એડમિટ કરી રહ્યો છે કે હું હજારો વર્ષોથી બિછડી તમારાથી મારો વિયોગ થઈ ગયો છે. તો એ વાતનું મેચ પણ, એ વાતનું પ્રમાણ પણ આપણને મળવું જોઈએ કે આપણે હજારો નહીં સહસ્ત્રો વર્ષોથી આપણે વિખૂટા પડેલા છીએ ઠાકોરજીથી. એટલે એ બ્રહ્મસમનનો ભાવાર્થ પણ મેચ નહીં થાય. એટલા માટે पूर्व काल में पुष्टि जीव की विद्यमानता होवे पे 500 वर्ष के उत्तर काल में હું વિદ્યમાનતા સ્વીકારવાની ઉચિત છે. જ્યાં જેવી રીતે તમે મહાપૂજ્યના પ્રાકટ્યની પૂર્વ પુષ્ટિ જીવની વિદ્યમાનતા સ્વીકારી રહ્યા છો, એવી જ રીતે મહાપૂજ્યના તિરોધાન પછી પણ તમારે પુષ્ટિ જીવની વિદ્યમાનતા સ્વીકારવી પડશે જ. એવું બને જ નહીં કે તમે નહીં સ્વીકારો. ता यह समाधान जाननो जो प्रभु के मन वचन और स्वरूप ते प्रकट भय प्रवाह मार्ग, मर्यादा मार्ग और पुष्टि मार्ग सृष्टि लीला के प्रकार होवे ते यावत सृष्टि विद्यमान है. आ ત્રણેય માર્ગો જેવી ઠાકોરજીએ મનથી પ્રવાહ માર્ગ પ્રકટ કર્યો, વાણીથી મર્યાદા માર્ગ પ્રકટ કર્યો અને પોતાના સ્વરૂપથી પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો. તો આ સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ત્રણેય માર્ગો પણ રહેવાના અને રહેવાના. ખ્યાલમાં આવ્યું? તાસ્વ માર્ગ કી વિદ્યમાનતા તત્તદ માર્ગસ્થ જીવ કી વિદ્યમાનતા કો પ્રમાણ જાણ. એટલે જ્યારે માર્ગની વિદ્યમાનતા છે તો એ માર્ગના જે જીવો છે એમની પણ વિદ્યમાનતા તમારે સ્વીકારવી પડશે. અને જ્યારે તમે પુષ્ટિ જીવની વિદ્યમાનતા સ્વીકારી રહ્યા છો तैसे ही मार्ग और मार्गस्थ जीवन की विद्यमानता तत्त मार्गीय साधन और फल की विद्यमानता हो प्रमाण होती है. जे साधन जे जीवने अपेक्षित છે એ સાધન પણ સ્વીકારવાના રહેશે, એ ફળ પણ સ્વીકારવાના રહેશે. એ બધા જ રહેવાના. મર્યાદા માર્ગ માટે મર્યાદા સાધન, પુષ્ટિ જીવ માટે પુષ્ટિ સાધન અને પ્રવાહ માર્ગી જીવ માટે પ્રવાહ માર્ગીય સાધન એ રહેશે જ. तासो महाप्रभु के पूर्व हूँ पुष्टि मार्ग, पुष्टि जीव, पुष्टि साधन और पुष्टि फल के विलक्षण विद्यमानता सिद्ध होते. तो चार वस्तु नित्य छे એટલે દરે એટલે કાયમ રહેવાની. પુષ્ટિ માર્ગ રહેવાનો, પુષ્ટિ જીવ રહેવાનો, પુષ્ટિ સાધન રહેવાનો અને પુષ્ટિ ફલ. આ ચાર વસ્તુ રહેવાની જ છે. પણ તમને કેટલી મળે છે એ તમારે જોવાનું છે. આપણને આપણે કયા સાધનના અને કયા ફલના આપણે અધિકારી છીએ. સકલ પદાર્થ હે જગમાહી કર્મહીન નર પાવત નહીં, તુલસીદાસજી આજ્ઞા કરે છે રામાયણમાં. તો બધા સાધન પ્રકટ છે જ, પણ કોને કેટલું મળે છે એ જીવે વિચાર કરવો જોઈએ. તો અહીંયા શંકા હોત હૈ
આપણે વાંચીએ આજ કે નેક્સ્ટ ક્લાસમાં કરીએ, કારણ કે વિષય લાંબો છે હવે. નેક્સ્ટ માં. હા, નેક્સ્ટ ક્લાસમાં કરશું આપણે. હવે 2-3 ક્લાસ થશે કદાચ. શિક્ષા શ્લોકી પૂરી થઈ જશે, 2-3 ક્લાસ લાગશે કદાચ. હાજી. હા જજે દંડવત ભૂલી ગઈ જજે આવવાનું એટલે આ જરા રેકોર્ડિંગ મૂકશો જજે હા હા હા, ચોક્કસ ભૂલી મૂકીશ. હં. અચ્છા, ભૂલી ગયા હતા એમ? ભૂલી ગઈ વાંચ્યું તું સૌ મેં પણ કઈ પણ ભૂલી ગઈ આજનો દિવસ નતો ને અચ્છા. મજા આવી સન્ડે છે ને. હા, સન્ડે છે. સન્ડે ના રહેતું નથી ને, સોમવાર નું હોય છે. ભૂલી ગઈ એટલે હા તેજસ્વી વાંધો નહીં. ધન્યવાદ પ્રણામ. તેજસ્વી હા ધન્યવાદ પ્રણામ. હા, બોલો આની નિશા. આની એક્ઝામ થોડીક લેટ રાખશો કારણ કે જલભેદની પણ એ કરવાની નાની કરવાની ને તો થોડુંક અઘરું પડી જશે. ભલે ભલે નિશાબેન, ભલે ભલે, એ તો ડિસેમ્બર. ચોક્કસ. આની કારણ કે લેટ રાખશે. જલભેદ એ લાંબો ગ્રંથ છે ને અઘરો ગ્રંથ છે. હા, જલભેદ નો પેપર તૈયાર થઈ ગયો છે. હા 100 પણ અઘરો ગ્રંથ છે એટલે જે 115 માર્ક નો પેપર છે. અરે બાપરે, કેટલા કેટલા 115. 115 માર્ક નો पेपर बनाया है. जे पुरुषोत्तम जी की टीका से ही रिलेट रहेगा ना, हाँ, खाली पुरुषोत्तम जी की और टीका. स्वतंत्र लेख और नहीं रहेगा ना? स्वतंत्र लेख हमें कहाँ है स्वतंत्र? हाँ, लास्ट, हमें से थोड़ा हाँ बहुत अंश लेंगे. हाँ, तो थोड़ा बहुत अंश. वो तो पुरुषोत्तम जी में भी आपने कराए थे सात भगवतियों का जे हाँ, वो तो हाँ, वो तो लेना वो चाहिए. तो हाँ और वो मैंने ले, जो क्लास में चार्ट वगैरह समझा है, हाँ हाँ, वो करी वो, वो जरूर आप लोग कर लो हाँ बराबर. ठीक है। ठीक है, तो यहाँ रखे आज दंडवत अपन. प्रणाम। आओ जे અને बाद में थोड़ी ज्यादा गैप रख के शिक्षा श्लोकी की लेना एग्जाम हाँ हाँ, जरूर जरूर. तो बहुत ही अभी लंबा। हाँ, भले. आश्रम गणपत करिए આપણે. गोवर्धन की रैया तरटी, गोवर्धन की रैया, नित प्रति मदन गोपाल लाल के, चरण कमल चित लई तरटी, गोवर्धन की रैया, तन पुलकित ब्रज रज में लो, श्री गोविंद कुंड में नहीं, रसिक प्रीतम हित चित की बातें, श्री गिरधारी जो सो कहिए तरटी, श्री गोवर्धन की रैया. દંડવત પ્રણામજી.